તમને તમારા મનમાં કામના જાગી કોઈ પણ વસ્તુને મેળવવાની, તમને કામના જાગે તો શું કરો? એને પ્રાપ્ત કરવા માટે થઈને તમે મહેનત કરો. તમારી ઈચ્છિત વસ્તુ તમને મળી જાય પછી શું થાય? બહુ સામાન્ય વસ્તુ છે. જૂની કારની ઈચ્છા થાય અને જૂની કાર મળી જાય તો નવી કારની ઈચ્છા ન થાય એવું બને જ નહીં. બહુ સામાન્ય આ વાત છે. કામના સંતોષાઈ ગઈ એટલે શું થયું? લોભ જાગ્યો. પણ તમે અથાગ પ્રયત્ન કરો અને છતાંય તમારી જે ઈચ્છા છે ઈચ્છાને સંતોષવા ન મળે તો ક્રોધ આવે. એટલે શાસ્ત્ર કહે છે એક કામનાને મારી દો, ક્રોધ અને લોભ આપોઆપ મરી જશે. ઈચ્છાઓને જ નામી દો. લોકો સુખી થવા માટે કેટલું ભેગું કરવા માટે દોડ્યા જ કરે છે. ઘરમાં પડેલી સંપત્તિને વાપરવાનું ભૂલીને જે નથી મળ્યું, તમે જોજો ઘણાની આમ તમે જુઓ ને તો આખી તેજોરી આમ પૈસાના બંડલ મૂક્યા હોય, આટલી જગ્યા ખાલી હોય તેજોરીમાં. કેટલી? આટલી જગ્યા ખાલી હોય. એ ખાલી જગ્યાને પૂરવા હાટું એટલી મહેનત કરે કે જેટલું ભર્યું છે એનું સુખ ન પામે. નથી મળ્યું એનું દુઃખ પડે માણસને. આ દુનિયાનો નિયમ છે. જે મળ્યું છે એના સુખમાં એ કોઈ દિવસ સુખી નથી થયો. જે નથી મળ્યું એના દુઃખમાં સતત દુઃખી જ રહ્યા કરે. મને હજી આ ન મળ્યું, મને હજી આ ન મળ્યું, મને હજી આ ન મળ્યું. સંસારમાં સુખી થવું હોય તો એક સૂત્ર લખી રાખો આજના દિવસનું: પ્રાપ્ત હૈ વહી પર્યાપ્ત હૈ. જેટલું મળ્યું છે બસ પર્યાપ્ત છે મારા માટે. સંતોષ થઈ જાય તો માણસ સુખી થાય, બાકી સુખ ન મળે. આ દુનિયાનો એક પણ માણસ મને એવો બતાવો કે જે પોતે કાંઈ પણ કમાતો હોય એ કમાયેલી સંપત્તિ બધી જ વાપરી નાખતો હોય. બતાવો મને. બધાને વાપરવામાં જેટલી મજા આવે છે એના કરતાં ભેગું કરવામાં વધારે બહુ મજા આવે છે. સંપત્તિને ભેગી કરવાની મજા બહુ આવે છે. અને જ્યાં જ્યાં સંપત્તિ ભેગી થતી ગઈ છે ત્યાં આજ નહીં તો કાલે ક્લેશ ઊભો થયો છે. ક્યારેક બાહ્ય ક્લેશ ન હોય તો આંતરિક ક્લેશ હોય. અંદરથી ક્લેશ થતો હોય, અંદરથી ઝઘડો થયા કરે, અંદરથી આપણને બળાપો આવ્યા કરે. માટે સુખી થવાનું શ્રેષ્ઠ સાધન પ્રાપ્ત હૈ વહી પર્યાપ્ત હૈ. જે મને મળ્યું છે એ મારા માટે પર્યાપ્ત છે. એને હું વાપરી લઉં, એમાંથી હું સુખી થાઉં. આપણે જે મળ્યું છે ને એને વર્તમાનમાં વાપરવા માટે તૈયાર નથી, પણ એટલું ભેગું કરવું છે ભવિષ્યમાં આપણે જ્યારે કમાઈ શકતા ન હોય તો વાપરવા થાય. પણ તમે સંસારમાં નજર તો કરો. તમે કમાઓ છો ત્યારે તમે તમારી ઈચ્છા પ્રમાણે વાપરી શકો છો. જ્યારે નિવૃત્ત થાવ છો ને ત્યારે છોકરા દે એટલું જ વાપરી શકાય પાછું. એનાથી વધારે નથી વાપરાતું. નહીં તો તમારી જ કમાયેલી સંપત્તિ છે, તમારું જ ભેગું કરેલું છે, અને છતાંય તમારા કામમાં નથી જ મેળવેલું, તારા હાથ હેઠા પડી ગયા. તારી જ ભેગી કરેલી સંપત્તિ તે દીકરાને આપીને પછી દીકરાને કેવું પડે કે ભાઈ થોડાક પૈસા જોઈએ. હવે તમારે શું કરવા પૈસાને? આખી જિંદગી તમે તનતોડ મહેનત કરીને ભેગી કરીને સંપત્તિ આપી, એ સંપત્તિ માટે તમારા હાથ નીચે પડી જાય છે. અને એ તમારી પાસે જરાક તારા થોડો સ્વાર્થ સગાઈ કઈ હોય એટલા માટે. દુનિયાનો નિયમ છે. તમે બેઠા હોય ત્યાં સુધી બહુ બધા આવે, તમે જાઓ પછી કોઈ ન આવે. એક કહેવત છે, શેઠની ઘરે કૂતરું મરી જાય ને તો આખું ગામ ખરખરો કરવા આવે. શેઠની ઘરે નાનું કૂતરું મરી જાય તો આખું ગામ ખરખરો કરવા આવે. કૂતરું શું બીમાર થઈ ગયું હતું? ઓલો શેઠ મરી જાય તો કોઈ ખરખરે ન આવે. કારણ સ્વાર્થ પતી ગયો એટલા માટે. શેઠ હશે તો કંઈક મળશે આવી ઈચ્છા હતી એટલે કૂતરાનો ખરખરો કરવા આવ્યા. તમારી દક્ષિણા સમજીને ચૂપચાપ ચાલ્યા જાઓ. ભગવા કપડા સાથે 12મો ચંદ્રમો કૂતરા બિલાડાને ભળે આવું આ અજામિલને સંતો સાથે ભળે. પણ સંતો એના ઘરનું ભોજન કર્યા હતા એટલે સંતોએ કહ્યું કે ના, તમે અમને દક્ષિણા આપી દો. એક ક્ષણ માટે તો અજામિલ બોલે છે એવું, એની પત્નીને કહે છે ઘરમાંથી લાકડી લાવ, હમણાં બધાને દક્ષિણા આપી દો. પણ સંતોએ કહ્યું કે ભાઈ અમારે તમારી પાસેથી પૈસા નથી જોઈતા, તો અમારે તો એટલી ઈચ્છા છે કે તમારા પત્ની ગર્ભવતી છે, જો તમારે ત્યાં ભગવાનની કૃપાથી દીકરો થાય ને તો એનું નામ તમે નારાયણ પાડજો. અને આમ પણ
આ દુનિયામાં સાધુ કોઈ દિવસ પૈસાનો ભૂખો હોય જ નહીં. સાધુ તમારી ભાવનાઓનો ભૂખો હોય. સાધુ ભૂખા ભાવ કા, ધન કા ભૂખા નાહી, ધન કા ભૂખા જો ફિરે વો સાધુ કહાવત નાહી. જે સાધુ હોય ક્યારેય સંપત્તિ માટે ન દોડે, અને સંપત્તિ માટે દોડવું હોય તો સાધુ થવું જ કામ જોઈએ? ઘરેથી બધું છોડીને વળી પાછું અહીંયા બધું ભેગું કરવું, એના કરતા સંસારમાં રહીને ભેગું કરીને પછી સેવા કરાય. આપણે જોઈએ છે કેટલા ત્યાગી લોકો પણ સંપત્તિને ભેગા કરવા માટે પછી કેટલા વિટમણાઓ ઊભા થાય છે સંસારમાં. આપણે મીડિયામાં વાંચીએ કે આ આશ્રમ હવે વિવાદમાં આવ્યો, આ આશ્રમ વિવાદમાં આવ્યો. કેટલું તો સાધુએ કહ્યું કે અમારે ભાઈ પૈસા નહીં, અમારી ઈચ્છા એટલી છે કે તમારા પત્નીને જો દીકરો આવે તો નામ તમે નારાયણ પાડજો. અજામિલે કહ્યું કે આ તો મફતનું છે, ચાલશે, આનો વાંધો નહીં. જાઓ તમે કીધું કરી લેશો, રાખી દેશો. સંતો કહે છે એમ નહીં, બોલો તમે શું રાખશો? તો કે તમે કીધું એમ નહીં, બોલો નારાયણ. એક વખત અજામિલ પાસે નારાયણ બોલાવીને સંતો ગયા. કથા છે કે પછી અજામિલને ત્યાં દીકરાનો જન્મ થયો. દીકરાનું નામ પેલા સંતોના કહેવા અનુસાર નારાયણ નામ પાડ્યું. સૌથી નાનો દીકરો હતો એટલે બધાની આસક્તિ એમાં હતી, એટલે આખું ઘર જ્યારે હોય ત્યારે નારાયણ નારાયણ કરતા રહેતા હતા. અજામિલ પણ વારે વારે નારાયણ નારાયણ પોતાના દીકરાને બોલાવ્યા કરે છે. દીકરો થોડો મોટો થયો, આંગણામાં રમતો થયો. એક વખતના સમયે અજામિલ પથારીમાં સૂતો છે અને યમના દૂતોએ આવીને કાળ પાસથી અજામિલના પગ બાંધ્યા. જેવા અજામિલના પગ બાંધ્યા અને આમ યમના દૂતોને જોઈ ગયો એટલે અંદરથી એક અવાજ નીકળી ગયો. કોને બોલાવ્યો? દીકરા, નારાયણ. છેલ્લે આપણને ભગવાન યાદ ન આવે, અને છેલ્લે ભગવાનને યાદ કરવા હોય તો અત્યારથી એની પ્રેક્ટિસ ચાલુ કરી દેજો. ભગવાન કૃષ્ણ એમ કહે છે કે જે માણસ અંત સમયે જેનું સ્મરણ કરે, જે ભાવને યાદ કરતો કરતો જાય એ જ ભાવને ફરી પાછો પામે છે. તો અજામિલે પોતાના દીકરાને યાદ કર્યો. એક જ વખત નાભીમાંથી અવાજ નીકળ્યો, નારાયણ. અને આમ પણ દુનિયાનો નિયમ છે, જ્યારે ડર લાગે ત્યારે ભગવાન જે યાદ આવે એ 24 કેરેટ હોય, 24 કેરેટ ગોલ્ડ હોય, ચોખ્ખું હોય. બાકી બધું આપણું ભેળવેલું, મિશ્રણ કરેલું. પણ જ્યારે આપણને ભય લાગી જાય કે હવે આમાંથી નહીં છૂટે, ત્યારે ભગવાન યાદ આવે. એ ભાવ સાથે કર્યું. અજામિલે દીકરા નારાયણને યાદ કર્યો. અંતરમાંથી, ઊંડાણમાંથી પુકાર નીકળ્યો, નારાયણ. સુખદેવજી કહે છે કે રાજા, અજામિલના મોઢામાંથી નીકળેલો નારાયણ શબ્દનો ઉદ્ગાર આંગણામાં રમતોનો દીકરો ન સાંભળ્યો, પણ વૈકુંઠવાળા ભગવાન નારાયણે સાંભળી તો કારણે મને યાદ કર્યો છે. ભગવાને પાર્ષદોને મોકલ્યા કે જાઓ અજામિલને એમના દૂતોના કાળપાશમાંથી છોડાવી દો. ભગવાનના પાર્ષદો આવ્યા દિવ્ય રૂપ ધારણ કરીને. એમના દૂતોને કહે છે કે તમે છોડી દો. એમના દૂતો કહે છે કે તમે કેમ આવ્યા? અરે હમણાં એને નારાયણને યાદ કર્યા. અરે તમારા નારાયણને નહીં, એને એના દીકરા નારાયણને બોલાવ્યો છે. ભગવાનના પાર્ષદો કહે છે એને ગમે તેને બોલાવ્યા. નામ શું હતું? નારાયણ. આ દુનિયાનો નિયમ છે કે નામ લે એનો ઉદ્ધાર થાય ને થાય જ. ગોળ તમે અંધારામાં ખાવ તોય ભલે અને અંજવાળામાં ખાવ તોય ભલે, ગોળ ખાવ એટલે ગળ્યો જ લાગે. એમ ભગવાનનું નામ લ્યો એટલે તમારો ઉદ્ધાર થયા વગર ન રે અને ન રે કોઈ દિવસ. પરમાત્માનું નામ લેવાયું. આ બંનેનો સંવાદ અજામિલ સાંભળે છે. આંખમાંથી અશ્રુની ધારા વહે છે
કે પેલા સંતોએ મારા ઉપર કૃપા કરી, મારા દીકરાનું નામ નારાયણ રાખી અને મારો જન્મારો સુધાર્યો, મારો જન્મ સુધાર્યો, મારા દીકરાનું નામ નારાયણ પડાયું. નહીં તો આજ યમના દૂતોના કાળપાસમાં બંધાઈને હું ક્યારનો પહોંચી ગયો યમદૂતમાં, યમલોકમાં. આંખમાંથી અશ્રુની ધારા વહે છે. અને પછી અજામિલ ત્યાંથી નીકળી તીર્થમાં જઈ અને ભગવાન ભાગવતજીના 10મા સ્કંદના પાઠ કરતો 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 ભગવાનમય થઈ ગયો. પછી સતત ભગવાનનું નામ જ લેતો થઈ ગયો. અને આ દુનિયામાં સારું જીવન જીવવું હોય તો સારા મોંઘા કપડાં ન પહેરો તો કાંઈ નહીં, પણ ભગવાનનું નામ લેવાનું ન ભૂલશો તો સારું જીવન જશે તમારું. પણ એનું ધ્યાન હતું નહીં તો ભગવાનમાં ભળી ગયો. એટલે આને થયું લાવ એને જરાક જગાડો. જ્યાં એને અડ્યો ત્યાં એને અર્થિંગ લાગી ગયો. હિરણ્યકશિપુ જેટલાને મોકલે અર્થિંગ લાગે, જેટલાને મોકલે અર્થિંગ લાગે. હિરણ્યકશિપુ વિચાર કરે કે આ બધાને મોકલું, પાછા કેમ નથી આવતા કોઈ, લાવ મને જવા દે. પોતે આવ્યો. જે આવીને જુએ પ્રહલાદ નાચે, મિત્રો નાચે, એના સૈનિકો નાચે, આ બધા જ નાચતા હતા. હવે આવીને હિરણ્યકશિપુ અવાજ કરે પણ કોઈ કઈ સાંભળે નહીં. જોર જોરથી બધા ગાયા કરે, તાળીઓ વગાડ્યા કરે. અને સૌથી મોટી ખાસિયત એ હતી કે ધૂન ગવાતી હતી પણ તાળીઓ હારે. બોલો, રાક્ષસ હતા તો તાળીઓ પાડતા. પણ આપણા બધાની એક મોટામાં મોટી મુશ્કેલી એ છે, મધદરિયેથી વહાણ બારું આવે પણ કિનારે આવીને ડૂબી જાય છે આપણું. ગમે તેવી મુશ્કેલીમાં હોય ભગવાનને યાદ કર્યા કરીએ, એના ઉપર છોડી દઈએ. પણ જેવા ભગવાન આપણું નાવ બહાર કાઢવાના હોય તઈ જ આપણે મૂકી દઈએ. હવે તમે નહીં કામ કરો, હવે મને મારું બળ લગાડવા દો. અને પછી આપણે ડૂબી જઈએ. આ સંસારમાં આપણા જીવનમાં જે કંઈ થઈ રહ્યું છે ને વાલા વૈષ્ણવો, એ કેવળ ને કેવળ આપણો ઠાકોરજી બધું કરી રહ્યો છે. આ સંદર્ભ સિવાય બીજો સંદર્ભ ન રાખશો કોઈ દિવસ. જીવનમાં એક નિર્ણય રાખજો કે મારા જીવનમાં જે કાંઈ થઈ રહ્યું છે એ બધું જ ભગવાન કરી રહ્યા છે. આપણી દ્રષ્ટિમાં એમ થાય છે ખોટું થઈ રહ્યું છે મારી સાથે, બાકી ભગવાનની દ્રષ્ટિમાં તો બધું આપણી સારું જ થઈ રહ્યું છે. આ સંસારના ક્યાં મા બાપ એવા હોય કે જે પોતાના સંતાનનું ખરાબ કરે? મને એક મા બાપ એવો બતાવો જે પોતાના સંતાનનું ખરાબ ઈચ્છતો હોય. જો જન્મ દેનાર મા બાપ આપણું ખરાબ ન ઈચ્છતા હોય તો આખી દુનિયાને જે જન્મ દેનાર હોય ભગવાન આપણું કેમ ખરાબ કરી શકે? ભરોસો જોઈ સમાજને સંદેશા મળે એવી વાતો બહુ હતી કાલે. નારીઓનું સન્માન થાય એનું નાટક એક વાસ્તવિકતા બતાવતું હતું. તો વૈષ્ણવ એ છે પોતાનો વિચાર ન કરે, બીજાનો વિચાર કરે, એ સાચો વૈષ્ણવ છે. પ્રહલાદજી મહારાજને કહ્યું તો કહ્યું મારા પિતાજીને ધામ આપી દો તમારું. ભગવાને કીધું તારા પિતાને ધામ મળી ગયું, તારું કર. કારણ કે ભગવાન મારે ઉસકા ભી ભલા, ભગવાન બચાય ઉસકા ભી ભલા. તારું કર. ભગવાનની પાસે ત્રીજી વખત ભગવાને કીધું માગી લે તારા માટે. પ્રહલાદ સમજી ગયા કે હું માગતો ભલે નથી પણ મારા ઊંડાણમાં ક્યાંક હજી કોઈ અપેક્ષાનો અંકુર પડ્યો છે. એટલે ભગવાન વારે વારે મને આવી રીતનો લાલચ આપ્યા કરે છે, પ્રલોભન આપે છે. એટલે પ્રહલાદે ભગવાન પાસે એટલું માંગ્યું, પ્રભુ આપવું હોય તો એટલું આપી દો મને કે મારા જીવનમાં તમારા દર્શન સિવાય અને તમારી ભક્તિ સિવાયની કોઈ અપેક્ષા ન રહે. બધા જ જેટલા પણ મારી જીવનમાં કામનાઓ છે એને મૂળ સહિત ઉખેડી નાખી દો તમે. મારા જીવનમાં કામનાઓ ન રહે એને ફેંકી દો તમે. ભગવાન પ્રહલાદને આશીર્વાદ દઈને નીકળ્યા. બ્રહ્માજીને ખખડાવ્યા કે બ્રહ્મા, તમે જેવાન તેવા વરદાન આપો, પછી મારે જેવાન તેવા રૂપ લેવા પડે અને પછી મારી ઘરવાળી મને ઓળખતી નથી. હા, લક્ષ્મીજી આવ્યા, લક્ષ્મીજીને કીધું બ્રહ્મા એક તમારા ભગવાનને તમારા ઘરવાળાને શાંત કરો. એ કે મારો ઘરવાળો જ નથી, આ ઓળખવાનું જ બંધ થઈ ગયું, આ મારો ઘરવાળો નથી. ભગવાન શાંત નહોતા થતા એટલે બ્રહ્માજીને થયું કે લક્ષ્મીજીને બોલાવ્યા. કેમ? બ્રહ્માને ખબર હતી કે કોઈનું માને કે ન માને. હારા અહીંયા તો રાવણ જેવો રાવણ માની ગયો તો 10 માથા હતા, આપણે તો એક જ છે. આ તો હું વણ માગી સલાહ આપું છું કે 10 માથા વાળો રાવણ માની ગયો તો એટલે એક માથા વાળાને જરાય કઈ આડાવડું હાલવું નહીં, માની જવું તરત. એમાં જ લાભ છે, એમાં જ તારું કલ્યાણ છે. કારણ કે જેને કોઈ કાંઈ ન કહી શકે એને એની પત્ની કહી શકે. એકવાર એક પતિ પત્ની બેવ છે ને, વાપીના નહોતા હોય, એ બારગામના હતા. એ બંને જણા ફરવા ગયા, લગ્ન થયા નવા નવા, અને લગ્ન નવા નવા જ થાય. બે જણા ફરવા ગયા, આખો દિવસ ફર્યા. અગાઉથી એને રૂમ બુક કરાવેલી નહીં.
આખો દિવસ ફર્યા બે, અને સાંજે પછી બંને જણાએ નક્કી કર્યું કે આપણે આ હોટલમાં રોકાઈ જઈએ. પણ એ દિવસોમાં રજાના દિવસો હતા, વેકેશનના દિવસો હતા, એટલે બધું જ આમ તમે જુઓ તો હાઉસફુલ. એક હોટલમાં ગયા એટલે પત્ની જરા બહાર બાકડા પર બેસે છે ને પેલો ઘરવાળો અંદર ગયો મેનેજર પાસે. મેનેજરને કીધું, સાહેબ અમને એક રૂમ આપો ને. ભાઈ કોઈ અવેલેબલ નથી અહીંયા રૂમ, બધું જ હાઉસફુલ છે. બીજી હોટલે ગયા, ત્રીજી હોટલે ગયા, બધી જગ્યાએ હાઉસફુલ. થાકી ગયા બે આખા દિવસના, હવે તો ક્યાંય રૂમ નથી મળતી તો થાકી ગયા છે. અને તમે સમજી શકો છો કે 2-4 જગ્યાએ રૂમ ન મળે પછી એક હોટલથી બીજી હોટલ પહોંચે ત્યાં સુધી રસ્તામાં જે હેમરિંગ થાય તો ખૂબ શબ્દોના હથોડા લાગ્યા. કંઈ તઈ બુકિંગ કરાવે ને પછી આમ દોડાવ કરે. એ થયું. એક જગ્યાએ ગયા ને ઓલો આજીજી કરે છો, ભાઈ પતિ, ભાઈ એક રૂમ આપી દો ને. મેનેજર કહે છે, સાહેબ મારી પાસે રૂમ જ નથી, તમને શું આપું? રૂમ હોય તો આપું ને. સાહેબ ગમે તેમ કરો ને, અમે સવારના થાકી ગયા છે, ક્યાંય રૂમ મળતી નથી, ગમે તેવી જેવી હશે એવી હાકાવી લેશો રૂમ, પણ અમને રૂમ આપી દો. મેનેજરે કીધું, એક કામ કરો, અમારા સ્ટાફને રહેવાનો જે રૂમ છે એ એક ખાલી છે, તમે કહો તો એ આપો. આણે કીધું, એ તો એ આપો. નહીં મામા કરતા આપી દો તમે. મેનેજરે કીધું, આટલા રૂપિયા આલ્યો રોકડા. કેટલા જણા છો? 2 જણા. કોણ કોણ? હું મારી પત્ની. લાવો લગ્નનું સર્ટિફિકેટ. સાહેબ એ ઘેરે પડ્યું છે, એ ભેગું નથી લાવ્યા. તો મને કેમ ખબર પડે તમે પતિ પત્ની છો? તો તમને રૂમ નહીં આપી શકું. હાલ્યો. બહુ આજીજી કરી પણ રૂમ ના આપ્યો મેનેજરે. પતિ નિરાશ થઈને આવ્યો એટલે ઓલી બાકડા પર બેઠી હતી પત્ની. એમણે પૂછ્યું, શું થયું? તો કે શું કરી હવે. મેનેજરે કીધું કે અમારા સ્ટાફનો એક રૂમ છે, મેં આ પાડી પૈસા આપવાની વાત કરી, પણ એને કહ્યું કે તમારું લગ્નનું સર્ટિફિકેટ આપો, પણ એ આપણે લાવ્યા નથી, એ તો ઘરે પડ્યું છે. અને પછી જે પત્ની બગડી છે, તમને કેટલી વાર કીધું છે કાગળિયા હારે લઈ લ્યો, પણ તમારે મારી વાત માનવી ન હોય, આમ છે ને તેમ છે ને, એવો ગગલાવ્યો ચારે બાજુથી. મેનેજર આવ્યો, ભાઈ તમને રૂમ નાલો આપી દઉં, પણ સાહેબ તમે હમણાં કહેતા અમારી પાસે પેલું લગ્નનું સર્ટિફિકેટ નથી. કાંઈ વાંધો નહીં, આ જાહેરમાં ગગલાવે એટલે સમજી જવા પત્ની જ હોય. પત્ની સિવાય કોઈ આપણને જાહેરમાં કોઈ ધમકાવે. તમને કેટલી વાર કેવું, બ્રહ્માજીએ લક્ષ્મીજીને બોલાવ્યા હતા, પણ ભગવાન બ્રહ્માજીને ધમકાવે છે કે આજ પછી વરદાન દેવા ટાણે ધ્યાન રાખજો, મારી પત્ની મને ઓળખતી નથી, પછી તમારે તો જેવાન તેવા વરદાન આપી દેવા હોય. એ કથા બતાવી આપણને સૌને સંદેશો આપ્યો કે 5-7 વર્ષના પ્રહલાદને ભગવાનમાં કેટલો ભરોસો કે ભગવાનને સ્તંભમાંથી પ્રગટ થવું પડ્યું. ભક્ત માટે પરમાત્મા માના ઉદરની પણ રાહ જોવા તૈયાર નથી, જો ભક્ત ભગવાનને ભજવા તૈયાર હોય તો. બીજી વાત, સૌથી અગત્યનો સંદેશો એ છે કે અસુરયોનીમાં જન્મો, રાક્ષસના કુળમાં જન્મો, છતાં પ્રહલાદમાં ભગવાનના ગુણો હતા. કારણ માના ઉદરમાં હતા ત્યારે નારદજી પાસે સત્સંગ સાંભળ્યો હતો, એટલે માટે બાળક ઉદરમાં હોય ત્યારે માં સત્સંગ કરે, સારા પુસ્તકો વાંચે, સારા ગ્રંથોને વાંચે, સારા દ્રશ્યોને જોવે, સારા વિચારો કરે, જેથી કરીને પોતાનું બાળક સારું બને. અને મારે કહેવું છે તમને બધી જ માતાઓને કે તમારું બાળક નિશાળના વર્ગખંડમાં જેટલું તૈયાર થાય એના કરતાં સવાયું તૈયાર માના ઉદરમાં થાય છે, માના ગર્ભમાં થાય છે, માના ગર્ભમાં થઈ રહ્યું છે. માટે તૈયાર ન્યા કરજો બાળકને, કારણ કે તમે જેવું કરો ને એવું બધી એની અસર એના ઉપર પડે છે. 6 મહિનાનું છોકરું આમ સ્ક્રોલ કરતું હોય મોબાઈલ, શું કામ? એને ઉદરમાં હતું તો એ માએ નકરું ફેસબુક આમ જ કર્યું છે. એટલે 6 મહિનાનું થાય તો ડોળા ચક્કર વકર કરે. કેમ? માએ સીધી આંખું ભગવાને આપી છે, ત્રાસી કરીને નકરી સેલ્ફી લીધી એટલે. અને આપણને એ નથી થતું, ભગવાને આટલું સરસ સરસ શરીર આપ્યું છે તોય ફોટો પાડવા માટે ત્રાહું બાંગું કરીએ. અને એમાંય જ્યાંથી આ સેલ્ફી એ ઉપાડો લીધો છે, સારું છે વાપીવાળા કોઈ સેલ્ફી નથી લેતા, નહીં તો ઘણા તો કથામાં આવીને આયા છે. ક્યાં ઘણાનો તો મોબાઈલે આવડી બુક જેવડો હોય. અરે પણ ભગવાનમાં ભરોસો રાખશો તો પ્રહલાદ માટે ભગવાન આવ્યા, એમ તમારા માટે પણ ઠાકોરજી આવવા તૈયાર છે. પણ તમે બોલાવો તો આવે ને ભગવાન. તમે બોલાવી લો ભગવાન.
એ સપ્તમ સ્કંદની કથાને વિશ્રામ આપ્યો. અષ્ટમ સ્કંદની અંદર એક હાથી પાણી પીવા જાય અને ત્યાં મગર એનો પગ પકડે અને એ મગર પગ પકડે પછી બધા જ એના હાથણી એના બચાવ એને મૂકી દે અને એ હાથી ભગવાનને યાદ કરે અને પરમાત્મા આવે. કેમ? તો કહે છે ભગવાન કેવલ મનુષ્ય માટે નથી આવતા, આ સંસારના બધા જીવાત્મા માટે ભગવાન આવે છે. હાથીમાં બળ હતું ત્યાં સુધી ભગવાનને યાદ ન કર્યા, પણ જ્યારે એમ થયું કે હવે હું મરી જઈશ ત્યારે પરમાત્માને યાદ, એનું સ્વાગત એનું સન્માન કર્યું, એના ચરણ પખાડ્યા. અને ત્યારબાદ વામન ભગવાનને પૂછ્યું પ્રભુ તમને શું દક્ષિણા આપીએ, તમને શું દાન આપીએ? ભગવાને કીધું મારે કંઈ જોતું નથી. પણ બલિરાજાએ બહુ આગ્રહ કર્યો, શું આપીએ તમને, શું આપીએ? કંઈક માગો ભગવાન, આજ મારે ત્યાં યજ્ઞ ચાલે છે અને આપ જેવા બ્રાહ્મણ આવ્યા છે, કંઈક આપ માગી લો મારી પાસે. એ સમયે ભગવાનને બહુ આગ્રહ કર્યો એટલે ભગવાને એટલું કહ્યું, કામ કર, આપવું હોય તો મને 3 ડગલા જમીન આપ, મારા પગથી માપીને, મારા ડગલાઓથી માપીને મને 3 ડગલા જમીન દે. બલિરાજા કહે છે કે બાપજી તમને તો માગતા નથી આવડતું, તમે હજી નાના છો, કંઈક સારું માગો, કંઈક બીજું માગો. તમે ત્રણ ડગલા જમીને શું થશે? ભગવાન મનમાં જરા બોલ્યા કે 3 ડગલા જમીન આપી તો જો. મારે બીજું કશું જોઈતું નથી રાજા. અને એ સમયે ભલે રાજા કીધું કે કાંઈ બંધ, તમે 3 ડગલા જમીન લઈ લો. પણ આ બંનેનો સંવાદ સાંભળીને શુક્રાચાર્ય મહારાજને એમ થયું કે આમાં કંઈક ભેદ છે, કંઈક આમાં શંકા જઈ રહી છે. એટલે એમણે તરત જ આંખો બંધ કરીને પોતાની સાધનાને લઈને જ્યાં જુએ છે તો ખબર પડી કે આ તો કોઈ નાનો બાળક નથી, આ તો સ્વયં વૈકુંઠવાળા ભગવાન નારાયણ છે. આ બલિરાજાને છેતરવા આવ્યા છે. શુક્રાચાર્ય મહારાજે કહ્યું બલિને, બલિ આને કઈ દાન આપતો નહીં, કારણ કે આ બીજો કોઈ નહીં, આ સ્વયં વિષ્ણુ આવ્યા છે. બલિરાજાએ બહુ સરસ વાત કરી, બાપજી તો મારે દાન દેવું જ જોઈએ ને. કેમ? આજ દિવસ સુધી મારા આંગણે કોઈ યાચક આવ્યા હોય તો કદાચ સામાન્ય યાચક હશે, પણ આ અખિલ બ્રહ્માંડનો નાયક મારે ત્યાં યાચક બનીને આવે તો આના જેવો ભિક્ષુક હવે બીજી જિંદગીમાં ગોતવા જાવ તો મળે ક્યાં મને? આના જેવો યાચક મને ક્યાં મળે? અને આમ પણ દાન દેવાની વાત કરીને જો હું બદલી જાઉં તો નરકમાં મને જગ્યા ન મળે.